જામનગરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે ભારે તારાજીનો માહોલ જોવા મળ્યો છે। એક જ દિવસમાં 80 વૃક્ષો પડી ગયા હતા। ફાયર વિભાગે 10 ટીમો સાથે અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી હતી। ફરિયાદો મળતા જ ફાયર વિભાગે કરી કામગીરી। વૃક્ષ નીચે દટાયેલા વાહનોને સલામત રીતે બહાર કઢાયા હતા। અનેક રસ્તાઓને પણ ફાયર વિભાગની ટીમે કર્યા હતા ખુલ્લા। અચાનક વાતાવરણમાં પલટો થયેલ વાવાઝોડું આવેલ 80 જેટલા વૃક્ષો જામનગરમાં ધરાશાયી થઈ ગયેલ એની ફરિયાદો આવતા તાત્કાલિક અમારી બધી જ ટીમો 10 ટીમો તાત્કાલિક બનાવીને અલગ અલગ શહેરના વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી માટે ઝાડ કાપવાની કામગીરી માટે તાત્કાલિક ત્યાં પહોંચી બધા જ ફરિયાદોનો સંપૂર્ણ નિકાલ કરી દીધેલ છે। અમુક વિસ્તારોમાં કોઈ પણ વિસ્તારોમાં વાહનો પણ દટાઈ ગયેલ એના પણ અમે રસ્તા ક્લિયર કરી દીધા। વાહનો પણ નીચેથી જે દટાણા હતા એ પણ વ્યવસ્થિત સુરક્ષિત બહાર કાઢી અને 80 જેટલી પણ ઝાડની ફરિયાદો મળે સંપૂર્ણ અમે ફરિયાદો નિકાલ કરી આપી। 4:45 આસપાસ 3:45 ની આસપાસ કોલ ચાલુ થઈ ગયેલો 101 કંટ્રોલ રૂમમાં અને રાત્રે 11 વાગ્યા સુધી આ કામગીરી સતત ચાલુ રહેલ છે અને જે કાંઈ અત્યારે સવારે નવા પણ કોલ મળેલ છે એ પણ અત્યારે થોડી કામગીરી ચાલુ છે।